હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે આપણી ગાડીને ગોધરા મોડિફાઈ કરવા માટે મૂકેલી છે. આપણી ગાડીને ફૂલ મોડિફાઈ કરવાની છે. આગળ વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. કઈ રીતના ગાડીનું કામકાજ થાય તે તમને બતાવશું. જોઈ લો, તમામ વસ્તુ ખોલ નાખેલી ગાડીની આગળની. આ કાસિમ કાકા આપણી ગાડીમાં ગોબો પડેલો તો એ કાઢે. જોઈ લો, ગમે તેવી ગાડીના ગોબા કાઢ નાખે આપણા કાસિમ કાકા. આ બાજુ મોબીન કાકા વેલ્ડિંગનું કામ કરે છે. જોઈ લો, ગેસ વેલ્ડિંગ કરે, કઈ રીતના કરે તમે જોઈએ તો કમેન્ટ કરી દેજો. આ છે આપણી ગાડીનો સાઈડનો લુક. જોઈ લો, દરવાજા બધું કાઢ નાખેલું છે. આ આપણે જૂનો કલર કાઢીને નવો કલર મારવાનો, એટલા માટે જૂનો કલર કાઢવો પડે. આ આપણે આગળ બે એંગલો લગાવી નવી, કેવી લાગે કમેન્ટ કરી દેજો. પછી મિત્રો, બીજે દિવસે સવારે હું ગોધરા જવા માટે નીકળી ગયો ઘરેથી. આજે આપણે એ ગાડીને કલર કામ માટે મૂકવાની છે. તો કલર કામ કઈ રીતના થાય તમને આગળ જોતા રહેજો વિડીયોમાં. આ આપણે ગાડી લગાવી દીધી કલર કામ માટે. આજે આપણી ગાડીનો કલર કામ થશે. આ જોઈ લો, આપણા આ રમેશભાઈ આપણા જોઈ લો કલર કામ કરે છે. પાછળનો ડાલાનો કલર કરે છે. આ જો કમ્પ્લીટ ફાઇનલી આપણા ડાલાનો કલર થઈ ગયો. કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. હજી ફૂલ આખી ગાડીનો કલર જોવા આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો હજી તો આપણી ગાડીનું કલર કામ ચાલુ જ છે. આ આપણી ગાડીનું 50% કલર કામ થઈ ગયું. આ બાજુ જોઈ લો, આ કાકા કલર કરે છે. જો મિત્રો, આપણી ગાડી આખી કલરિંગ થઈ ગઈ છે. આ ગાડી આપણે વાયરિંગનું કામ, જે હોરન ને લાઇટ ને બધું લગાવવાનું, એના માટે વાયરિંગને વાળા ત્યાં મૂકેલી છે. પછી આપણે ગાડીનું કામ પૂર્ણ થઈ ગયું તે આપણે ઘરે જવા નીકળી ગયા. આ પેટ્રોલ પંપવાળા કાકા આપણને કાચ સાફ કરી આલે, નવી ગાડી છે એ માટે. ગાડી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે ઘરે આવી ગયા. બીજે દિવસે સવારે આપણે ગાડીની સેવા પૂજા રાખેલી હતી. જોઈ લો, આપણી ગાડીની સેવા પૂજા ચાલુ છે. આ છે આપણા વડીલો, આ છે નાની છોકરીઓ, ધ્રુવીબેન, જીયાનસીબેન. આ આપણા ધવલભાઈ આવી ગયા, આપણા ટ્રેક્ટરને હાર ચડાવે છે. પછી આપણે પણ આપણી ગાડીને હાર ચડાવી દીધો. જોઈ લો, આપણે પણ આપણી ગાડીને હાર ચડાવીએ છે. ફાઇનલી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ